નમસ્તે વિદ્યાર્થી મિત્રો. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સમૂહ 17ના આપણે એમના ભૌતિક ગુણધર્મો વિશે વાત કરેલી, પણ આજે આપણે હવે આગળ વધીશું અને હવે આપણે એમના રાસાયણિક ગુણધર્મો, જો કે રાસાયણિક ગુણધર્મોની અંદર વધારે આપણે ડીપમાં બહુ વાત નથી કરવાની, પણ આપણે છતાં એમના રાસાયણિક ગુણધર્મો વિશે થોડી માહિતી તો હોવી જરૂરી છે. તો આપણું આજનું હેડિંગ છે રાસાયણિક ગુણધર્મો. તો આપણે હેડિંગ લગાવી દઈએ, રાસાયણિક ગુણધર્મો. બરાબર. રાસાયણિક ગુણધર્મોની અંદર આપણે કોની વાત કરીએ છીએ? તમને બધાને યાદ જ હશે, આપણે હાઇડ્રોજન સાથેની પ્રક્રિયા, પછી હેલોજન સાથેની પ્રક્રિયા આજે જોવાની છે, પછી ઓક્સિજન સાથેની પ્રક્રિયા જોઈશું. બરાબર છે. તો આ બધા ગુણધર્મો આપણે એની અંદર જોઈએ છીએ. કંઈ વાંધો નહીં. તો સ્ટાર્ટિંગ આપણે ક્યાંથી કરશું? તો પ્રથમ આપણે જોઈએ હાઇડ્રોજન સાથેની હેલોજનની પ્રક્રિયાઓ. HCl છે, HF છે, આપણે બધા સંયોજનોને સારી રીતે ઓળખીએ છીએ અને એસિડ બનાવે છે પણ આપણે જાણીએ રીતે. તો પ્રથમ નંબર છે પ્રક્રિયા નંબર 1, હેલોજનની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાઓ. તો આપણે જાણીએ જ છીએ ભાઈ, બાહ્ય કોષની અંદર હેલોજનની અંદર 7 ઇલેક્ટ્રોન આવે છે. જરૂર છે કે નહીં? સેમ હાઇડ્રોજનને પણ એવું જ છે. પોતાની પાસે ટોટલ એક જ ઇલેક્ટ્રોન છે. જો કોઈ વધારે વિદ્યુત ઋણ ઘટક એમની તરફ આવશે તો એમની એ ઇલેક્ટ્રોન આપી દેશે. બરાબર. એમની પાસેથી એમની સાથે બંધ બનાવી દેશે. તો વધારે લોજિક છે જ નહીં, ડાયરેક્ટલી એક સંયોજનો બનાવે છે. તો બધા જ હેલોજન તત્વો હાઇડ્રોજન તત્વ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન હેલાઇડ એટલે કે HX, આપણે હેલોજનને X વડે બતાવીએ, બરાબર ને? તો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને HX પ્રકારના સંયોજન બનાવે છે. હવે HX પ્રકારના એટલે હાઇડ્રોજન ફ્લોરિન સાથે જોડાઈને શું બનાવશે? હાઇડ્રોફ્લોરિક એસિડ. ક્લોરિન સાથે જોડાઈને હાઇડ્રોક્લોરિક એસિડ. બ્રોમિન સાથે જોડાઈને હાઇડ્રોબ્રોમિક એસિડ અને આયોડિન સાથે જોડાઈને હાઇડ્રોઆયોડિક એસિડ બનાવે. બરાબર. પણ જો આપણે હાઇડ્રોજન તત્વો સાથેની પ્રક્રિયાની જે વૃત્તિ છે જોડાવાની, ફ્લોરિન અને કઈ રીતે જોડાય, તો જેમ સમૂહમાં આપણે નીચે તરફ આવીએ છીએ આપણે જાણીએ છીએ કે વિદ્યુત ઋણતા ઘટે છે. તો જે એક હાઇડ્રોજન સાથે અટેચમેન્ટ હશે ફ્લોરિનનું, એ આયોડિન તરફ જતામાં શું થશે? ઘટાડો થશે, કારણ કે ફ્લોરિન સૌથી વધારે વિદ્યુત ઋણ ઘટક છે. તો ફ્લોરિન સાથે જે હાઇડ્રોજનનું અટેચમેન્ટ છે એના કરતાં આયોડિનનું હાઇડ્રોજન સાથેનું જે અટેચમેન્ટ છે થોડું વીક હશે. બરાબર ને? કારણ કે નીચે તરફ જઈએ એમ વિદ્યુત ઋણતા ઘટે છે, કદમાં વધારો થાય છે. કદમાં વધારો થાય એનો મતલબ શું છે? બોન્ડ લેન્થ, બંધ લંબાઈ મોટી થશે, અને બંધ લંબાઈ મોટી થાય મતલબ કે આસાનીથી તમે એને તોડી શકો છો. મતલબ કે એમની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય કેવું હશે? ઓછું હશે. કારણ કે હાઇડ્રોજનનું કદ એકદમ નાનું, આયોડિનનું કદ એનાથી મોટું. બંને વચ્ચેની જે બોન્ડ લેન્થ છે, આ છે હાઇડ્રોજનનું કદ, આ છે આપણે આયોડિનનું કદ. તો બોન્ડ લેન્થ જેમ વધારે એમ એની સ્થાયીતામાં શું થાય? ઘટાડો. બીજી વસ્તુ કે આ બધા જ એસિડ છે, બરાબર ને? આ સંયોજનો બધા જ પાણી સાથે પણ પ્રક્રિયા દ્રાવ્ય થાય છે, હાઇડ્રોહેલિક એસિડ બનાવે છે, જે પણ આપણે એમના ઓક્સો એસિડની અંદર જોઈશું. આ એસિડ સંયોજનો એસિડિક છે તો આપણે જાણીએ જ છીએ. લેબની અંદર પણ HCl નો આપણે ઉપયોગ કરીએ છીએ. HF છે, HCl બહુ જ સાંદ્ર હોય છે, બરાબર? લેબની અંદર એક બોટલની અંદર ભરેલું હોય છે. પણ એમની એસિડિક પ્રબળતાનો ક્રમ શું રહેશે? સૌથી વધારે પ્રબળ એસિડ કયું હોય? બરાબર ને? તો એસિડિક પ્રબળતાનો ક્રમ શું રહેશે? તો સિમ્પલ રીતે આસાનીથી જે હાઇડ્રોજન આયન આપી દે એને આપણે શું કહીશું? એસિડ. તો સૌથી સરળ રીતે હાઇડ્રોજન આયન કોણ આપશે? આપણે વ્યાખ્યા લખીએ તો શું લખશું? હાઇડ્રોજન એટલે કે H+ આપે તેને શું કહેવાય? એસિડ કહે છે. તો અહીંયા તો બધા પાસે હાઇડ્રોજન છે ને, જે સરળતાથી આપી દેશે એ સૌથી વધારે એસિડ. બરાબર ને? આપણે તે જ જોઈએ છે. H+ આપે મતલબ એસિડ, જે સરળતાથી આપી દે એ પ્રબળ એસિડ. તો કોણ સરળતાથી આપશે? HF આપશે. કેમ? HCl આપશે હાઇડ્રોજન. કેમ? તો જોવા જઈએ તો સૌથી વધારે એસિડિક પ્રબળતા કોની હશે? હાઇડ્રોઆયોડિક એસિડની. કેમ? કારણ કે હમણાં જ વાત કરી, કદ મોટું હોવાના લીધે બોન્ડ લેન્થ વધારે છે
અને બોન્ડ લેન્થ વધારે છે, મતલબ એ આસાનીથી તૂટે છે. આસાનીથી તૂટશે મતલબ કે આ છે હાઇડ્રોજન, આ છે આયોડિન. બોન્ડ અહીંયાથી તૂટી જશે તો અહીંયાથી આયોડિન વિદ્યુત ઋણ ઘટક છે, બધા જ ઇલેક્ટ્રોન કોણે ખેંચી રાખ્યા હશે? આયોડિન. મતલબ હાઇડ્રોજન પાસે શું આવશે? પ્લસ ચાર્જ, અને આયોડિન ઉપર નેગેટિવ ચાર્જ. તો અહીંયાથી બોન્ડ જેવો તૂટશે કે H પ્લસ બહાર આવશે માર્કેટમાં. અને સૌથી સરળ રીતે આયોડિને પોતાનો હાઇડ્રોજન આપી દીધું, મતલબ કે સૌથી સારામાં સારો એસિડ કયો થયો? HI. તો એમની પ્રબળતાનો ક્રમ ખાસ યાદ રાખજો, HF થી શરૂઆત નહીં કરતા, બરાબર છે? તો સૌથી વધારે અથવા ઉપરથી નીચે લખીએ તો સૌથી ઓછું HF, એના કરતાં વધારે HCl, એના કરતાં વધારે HBr, અને સૌથી વધારે HI. આ થઈ ગયો એમની પ્રબળતાનો ક્રમ. યાદ રાખજો, HF ને ફર્સ્ટ લેજો, પણ કેવા? નીચે તરફથી, બરાબર ને? ઓછું સૌથી એમાં ફર્સ્ટ છે. સૌથી વધારે કોણ થશે? હાઇડ્રોઆયોડિક એસિડ. કેમ કીધું? તો કે એમની બોન્ડ લેન્થ, બંધ લંબાઈ સૌથી વધારે છે, આસાનીથી હાઇડ્રોજન આયન આપી શકે છે. ફ્લોરિન સૌથી વિદ્યુત ઋણ ઘટક છે, તો હાઇડ્રોજન આમ પણ એ આપશે નહીં, કારણ કે એમને ઇલેક્ટ્રોન ખેંચવામાં તો મજા આવે છે, વિદ્યુત ઋણ ઘટક છે, તો એમને પોતાની તરફ આકર્ષિત કરી રાખશે. બરાબર છે? તો સિમ્પલ રીતે કહી શકીએ આ ક્રમને આપણે સંયોજનની સ્થાયીતા સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા HX બંધની વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ઘટવાની સાથે છે, કારણ કે લંબાઈ વધે છે. કોની? બંધની. હવે સ્થાયીતાનો ક્રમ પૂછવામાં આવે તો કે સૌથી વધારે સ્થાયી કોણ હશે? તો સિમ્પલ અહીંયાથી તમને જવાબ મળે છે. હાઇડ્રોજન અને આયોડિન વચ્ચેનો બંધ તો સરળતાથી તૂટી જાય, તો એ ક્યાંથી સ્થાયી હોવાનો? જે પ્રબળતાથી જોડાયેલા છે એમને આપણે સ્થાયી કહી શકીએ. તો પ્રબળતાથી સૌથી ઓછી બંધ લંબાઈ કોની છે? હાઇડ્રોજન અને ફ્લોરિન વચ્ચેની, કારણ કે બંને પરમાણુ એકદમ કેવા છે? નાના. બંને પરમાણુ નાના હોય મતલબ કે આ છે હાઇડ્રોજન, આ છે ફ્લોરિન, એકબીજા વચ્ચે ટચ થઈ ગયા. ઓકે, તો આમની બોન્ડ લેન્થ અને હાઇડ્રોજન ને આયોડિન એમની બોન્ડ લેન્થ જો સૌથી નાની કોની છે? જેની સૌથી નાની હશે પ્રબળ આકર્ષણથી જોડાયેલા હશે, અને પ્રબળ આકર્ષણથી જોડાયેલા હશે તો એને તમે આસાનીથી તોડી શકતા નથી. બુકની અંદર કોષ્ટક પણ આપેલું છે, એમાં તમે બંધ વિયોજન એન્થાલ્પીના મૂલ્ય નક્કી કરી શકો છો અને જોઈ શકો. એના પરથી તમને અવલોકન થશે કે હાઇડ્રોફ્લોરિન છે, બરાબર, HF, એ સૌથી વધારે એકબીજાને આકર્ષિત કરે છે અને સૌથી પ્રબળતાથી જોડાયેલા રહે છે. તો સ્થાયીતાનો ક્રમ, એસિડિકતાનો પ્રબળતાનો ક્રમ પૂછે તો ઉપર મુજબ છે. સ્થાયીતાનો ક્રમ પૂછે તો HF સૌથી વધારે, એના પછી કોણ આવી જશે? HCl, એના પછી HBr, અને લાસ્ટ પર કોણ આવશે? HI. તો આ ક્રમ યાદ રાખવો જરૂરી છે, બરાબર ને? એક છે એસિડિક પ્રબળતાનો અને નીચેનો છે એમની સ્થાયીતા. બરાબર છે? તો આ થઈ ગઈ વાત આપણે હાઇડ્રોજન તત્વની સાથેની હેલોજનની પ્રક્રિયાઓ. ઓકે, ચલો ભાઈ ઓક્સિજન તરફ આગળ વધીએ. તો ઓક્સિજન સાથે એ પ્રક્રિયા કરવામાં માહિર છે, કારણ કે જ્યારે પણ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે કે ડાયરેક્ટલી અથવા પાણી સાથેની પ્રક્રિયા બતાવી, કારણ કે એમની અંદર પણ ઓક્સિજન હાજર હોય છે, પણ આપણે સ્પેશિયલી ઓક્સિજન સાથેની આપણે પ્રક્રિયા જોઈશું. બરાબર છે? તો એમની અંદર હેડિંગ મારી દઈએ, ઓક્સિજન સાથેની પ્રક્રિયા. ઓક્સો એસિડ તો બનાવે છે, આપણે ઓક્સિડેશન અવસ્થા પણ જાણીએ છીએ. તો સેકન્ડ નંબર ઓક્સિજન સાથે, સેકન્ડ નંબર કોણ છે? ઓક્સિજન સાથે. તો હેલોજન તત્વો ઓક્સિજન તત્વ સાથે પ્રક્રિયા કરી ઘણા ઓક્સાઇડ બનાવે છે. હવે ઓક્સાઇડની અંદર ખુદ ફ્લોરિન છે, F2Cl2 Br2, બધા કેવા છે? ઓક્સિડાઇઝિંગ એજન્ટ, મતલબ પોતાનું શું થતું હશે? રિડક્શન. બરાબર ને? પોતાનું શું થાય? રિડક્શન. પણ મોસ્ટલી કેસની અંદર પછી ફ્લોરિન જેવા તત્વો આવી જશે તો એમની વિદ્યુત ઋણતા સૌથી વધારે હોવાના લીધે એ પછી સારી રીતે કાર્ય કરી શકતા નથી. બરાબર છે? પણ છતાં આપણે જોઈએ તો ઓક્સિજન તત્વ સાથે જોડાઈને ઓક્સાઇડ બનાવે છે, જે પૈકી મોટાભાગના કેવા છે? અસ્થાયી. સ્થાયીતા પ્રાપ્ત કરી શકતા નથી. એનું કારણ શું છે? નંબર 1, વિદ્યુત ઋણતા. બધા પાસે વિદ્યુત ઋણતા છે તો એ ઓક્સિજન સાથે સરળતાથી રહી શકશે નહીં. બરાબર ને? દાખલા તરીકે આપણે વાત કરીએ તો ફ્લોરિન તત્વ છે, ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા આપણે O2, બરાબર ને? સિંગલ ઓક્સિજનની આપણે ગણતરી કરવા જઈએ તો એમની ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? -2. ફ્લોરિનની એટલે કે હેલોજન તત્વની કેટલી હોય? -1. પણ એ જેમ નીચે તરફ જઈશું એમ +7 સુધી વેરી કરે છે. તો માનો કે આપણે ફ્લોરિનની વાત કરીએ. ફ્લોરિન તત્વ 2 ઓક્સાઇડ આપે છે ઓક્સિજન સાથે, બરાબર ને? કયા કયા હશે? OF2, બરાબર, અને O2F2. વામની અંદર એમની ઓક્સિડેશન અવસ્થા ગણી આપણે. જો ફ્લોરિન ક્યારે
-1 થી આગળ વધવાનો નથી, કારણ કે સૌથી વિદ્યુત ઋણ ઘટક છે, એક ઇલેક્ટ્રોનની ચાહત છે અમને, તો એ ક્યારેય આગળ વધશે નહીં. ઓક્સિડેશન અવસ્થા ગણી. ઓક્સિજનની ઓલવેઝ કેટલી હોય? ઉપર લખી જ છે -2. તો ફ્લોરિનને કેવું હોય? -1. બરાબર. પણ હવે અહીંયા કન્ફ્યુઝન એ છે કે જો આપણે ઓક્સિજનને -2 ગણશું તો ફ્લોરિનને પ્લસ આપવો પડશે. અને અહીંયા સ્ટાર કરીને લખી દઉં છું, આવર્ત કોષ્ટકમાં સૌથી વિદ્યુત ઋણ ઘટક કોણ છે? ઋણ ઘટક અથવા તત્વ કહી શકો કોણ છે? ફ્લોરિન છે, યાદ રાખી લેજો. તો ફ્લોરિન સૌથી વિદ્યુત ઋણ ઘટક છે, તો ઇલેક્ટ્રોન આકર્ષવામાં એ મદદરૂપ થશે ને. અને ઇલેક્ટ્રોન જે કોઈ આકર્ષી રાખે છે એ કેવો થઈ જશે? માઇનસ. તો આપણે ઓક્સિજનની અંદર જ્યારે ભણતા હતા ત્યારે વાત કરી હતી, ઓક્સિજન -1 બતાવે છે, -2 બતાવે છે, +1 બતાવે છે ને +2 બતાવે છે. તો અહીંયા ફરક રહેશે. OF2 ની અંદર ફ્લોરિન તો માઇનસ જ રહેવાનું છે, એક ફ્લોરિનનો -1 તો બે ફ્લોરિનનો -2. ઓક્સિજનને કેવું થવું પડશે? +2. તો ઓક્સિજન અહીંયા ફ્લોરિન કરતાં વિદ્યુત ઋણતાની બાબતમાં ઓછો છે. બરાબર. કેટલી છે? ફ્લોરિનની 4 છે, ઓક્સિજનની 3.5 છે. એટલા માટે ઓક્સિજનને પ્લસ થવું પડશે. એ જ રીતે O2F2 ની અંદર પણ વાત કરી શકું. બરાબર ને. તો એ બંને OF2 અને O2F2 સંયોજન 298 કેલ્વિન તાપમાને ઉષ્મીય રીતે સ્થાયી છે. પણ ક્લોરીન, બ્રોમિન, આયોડિન તત્વો ઓક્સાઇડ બનાવે છે, તેમાં હેલોજન તત્વની ઓક્સિડેશન અવસ્થા આગળ નીકળશે, કારણ કે સૌથી વધારે વિદ્યુત ઋણ ઘટક ફ્લોરિન છે. પછી તમે ક્લોરિનની વાત કરતા હોય, જો કે આવું સંયોજન છે નહીં હજી, તમે ક્લોરિનની વાત કરતા હોય તો ઓક્સિજન કરતાં ક્લોરિનની વિદ્યુત ઋણતા ઓછી છે. તો પછી હરેક જગ્યાએ હેલોજન સમૂહ કેવા હશે? પ્લસ. અને પ્લસ ક્યાં? તો કે +1 થી લઈને +7 સુધી તમને જોવા મળશે. બરાબર છે. તો આ ઓક્સાઇડની સ્થાયીતાનો ક્રમ તમને પૂછવામાં આવે, સૌથી વધારે સ્થાયી કયો હશે? બરાબર છે. એક માઇનસ છે, એક પ્લસ છે. તો સૌથી વધારે સ્થાયી જેમની સાથે જેમ બને એમ વધારે પરમાણુ જોડાયેલા હોય એવા. તો ક્રમ ઉલટાઈ જશે. આયોડિન, પછી Cl અને પછી Br. અહીંયા ફ્લોરિનની વાત કરતા નથી, કારણ કે એના સંયોજનો આપણે જોઈ લીધા. તો આ છે એમની ઓક્સિજન સાથેની પ્રક્રિયા. બરાબર. તો ફ્લોરિન એક તત્વ એવું છે ઓક્સિજન સાથેની પ્રક્રિયા કરવામાં કે એ પ્લસ થતું નથી, કારણ કે સૌથી વધારે વિદ્યુત ઋણ ઘટક છે, એટલે એમને ઘમંડ છે. બરાબર છે. તો આ હતી ઓક્સિડેશન અવસ્થાની વાત, ઓક્સિજન સાથે જ્યારે જોડાય છે ત્યારે. ઓકે, બેનું કામ ખતમ કર્યું, હાઇડ્રોજન અને ઓક્સિજન. તો હવે ત્રીજો કયો બચશે? હેલોજનની હેલોજન સાથેની. આપણે 3 જ જોઈએ છે. બરાબર ને. તો એ મારી દઈએ થર્ડ પોઈન્ટ છે હેલોજન સાથે. હવે હેલોજન સાથે શું કરશે? તો હેલોજન તત્વ સાથે જોડાઈને પણ હેલોજન સંયોજનો બનાવે. બરાબર ને. તો હેલોજન તત્વ એ જ સમૂહના, એટલે કે સમૂહ 17ના તત્વો સાથે જોડાઈને જે સંયોજનો બનાવે છે એને શું કહેવામાં આવશે? આંતર હેલોજન. કેમ? કારણ કે અંદરને અંદર સંયોજનો બનાવે, તો એમને આંતર હેલોજન સંયોજનો કહે છે. શું કહેવામાં આવશે? આંતર હેલોજન સંયોજન. કયા કયા પ્રકારના બને? તો જો કે આપણે દાખલા તરીકે લઈએ, બંને એક્સ થશે. આપણે કેના વડે બતાવીએ? હેલોજનને એક્સ વડે બતાવીએ છીએ. તો એ એક્સ પ્રકારના સંયોજનો, મતલબ એક હેલોજન બીજા હેલોજન સાથે જોડાઈ જાય. બરાબર ને. પણ અલગ પાડવા માટે ઉપર ડેશ કરી દઉં છું. ઓકે. પછી બીજા સંયોજન બનાવશે એક્સ ડેશ એટલે અલગ થઈ જશે. બરાબર ને. 3 પ્રકારના, મતલબ એક હેલોજન બીજા 3 હેલોજન સાથે જોડાય. હવે તમે સિમ્પલ રીતે વિચારી શકો છો કે એક હેલોજનને બીજા 3 હેલોજન સાથે જોડવો, મતલબ એમની ઓક્સિડેશન અવસ્થા કેવી હશે? થોડી હોય, ચેન્જ થતી હશે. મતલબ જેમ ઓક્સિડેશન અવસ્થા ક્યારે મોટી હોય? બરાબર. જેમ કે આયોડિન તરફ જાઓ તો +7 છે, તો એ 7 બંધ તો ઓલરેડી બનાવવાનો જ છે. બરાબર. તો એટલે એક મોટો સમૂહ થઈ જશે, એક નાનો સમૂહ થઈ જશે. ઓકે. બીજા સંયોજનની અંદર વાત કરીએ તો એ આગળ વધીને XX-5 પ્રકારના સંયોજન અને XX-7 પ્રકારના સંયોજન બનાવે છે. સિમ્પલ. હવે તમે લોજિક વિચારો કે ફ્લોરિન જો જોડાય બીજા સંયોજનો સાથે, મતલબ ફ્લોરિન અહીંયા મેઇન તત્વ હોય, તો એ ડેશ પ્રકારનું સંયોજન બનાવી શકે, કારણ કે એનું ઓક્સિડેશન અવસ્થા 3 સુધી જવાની નથી. તો ફ્લોરિન તો ક્યારેય બીજા સાથે જોડાવાનું નથી. તો અહીંયા સમજી લેવું જરૂરી છે કે જે એક્સ બતાવેલો છે ડેશ વગરનો, એ કોણ છે? મોટા કદનો હેલોજન.
કોણ છે? મોટા કદનો હેલોજન. તો બાકી શું રહ્યું કે જે એક્સ ડેશ બતાવેલો છે કેવા છે? નાના કદના, મતલબ ફ્લોરિન ક્લોરિન. મોટા કદના મતલબ બ્રોમિન આયોડિન. બરાબર, એમના આપણે હેલોજન તત્વના બધું આખું કોષ્ટક જોઈ લઈશું જેથી આપણે વધારે માહિતી મળે. જેમ કે એક સંયોજન છે IBF7, બરાબર, IF7, બરાબર. તો IF7 નાના કદના 7 થશે, મોટા કદના ઓક્સિડેશન અવસ્થા પોતાની વિસ્તારી શકે છે એટલે એમ વધારે સંયોજન બનાવશે. તો આ હતી હેલોજન સાથેની. હેલોજન પોતાના જ સમૂહના નાના કદના તત્વો સાથે ભેગા મળીને આંતર હેલોજન સંયોજન બનાવે છે. કેવા? આંતર હેલોજન સંયોજન બનાવે છે. ચલો, ઓકે. નેક્સ્ટ આપણે આગળ વધીશું. એક બાકી રહ્યું ધાતુ તત્વ સાથેની પ્રક્રિયા. તો ધાતુ તત્વ સાથે તો આપણે જોઈએ છે સમૂહ 17 કયા ધાતુ સાથે પ્રક્રિયા કરે છે? સમૂહ 1, સમૂહ 2, NaCl, NaBr, KCl, KBr. તો સમૂહ 1 માં છે ધાતુ, સમૂહ 17 માં છે હેલોજન. તો પ્રક્રિયા નંબર 4 ધાતુ તત્વ સાથે. હવે આમ રીતે જોવા જઈએ આપણે તો સમૂહ 1 ની અંદર સોડિયમ આવેલા છે. સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, બરાબર ને, લિથિયમ. સમૂહ 2 ની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, બેરિયમ, બેરિલિયમ, બરાબર. બંનેની ખાસ અવસ્થા શું છે? તો કે જે સમૂહ 1 છે એમાં પ્લસ ઓક્સિડેશન અવસ્થા જોવા મળે છે, સમૂહ 2 ની અંદર +2. તો સમૂહ 17 ની વાત કરતા હોય તો એમાં -1. કેમ મેં -1 જ બતાવી? કારણ કે ધાતુ સમૂહ 1 અને સમૂહ 2 માં કોણ છે? ધાતુ. ધાતુ હંમેશા ઇલેક્ટ્રોન આપશે. હવે ઇલેક્ટ્રોન આપશે તો સામેવાળો સ્વીકારશે, અને સ્વીકારશે તો કેવો બનશે? -A+ સુધી જવાના નથી, બરાબર. તો હેલોજન તત્વો ધાતુ તત્વ સાથે પ્રક્રિયા કરીને, બરાબર, અનુવર્તી ધાતુના હેલાઇડ સંયોજનો બનાવે છે. દાખલા તરીકે બ્રોમિન તત્વ સોડિયમ તત્વ સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દેશે? સોડિયમ બ્રોમાઇડ. તો સમૂહ 1 ની વાત કરીએ આપણે તો સોડિયમ, માનો કે Cl સાથે પ્રક્રિયા કરી દીધી, Cl2, આપણે સોડિયમ પણ 2 લઈ લઈએ તો બનાવી દેશે 2NaCl, સોડિયમ ક્લોરાઇડ. માનો કે સમૂહ 2 એટલે કે મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરે, Cl2. જો મેગ્નેશિયમની પાછી ઓક્સિડેશન અવસ્થા કેટલી થઈ જશે? +2. તો Cl2 જોડાશે ને, MgCl2, મેગ્નેશિયમ +2, Cl2 -2. તો આ રીતે ધાતુના હેલાઇડ ધાતુ તત્વો સાથે પ્રક્રિયા કરીને ધાતુના હેલાઇડ બનાવે છે. સિમ્પલ છે, અહીં આગળ વાત કરવાની જરૂર રહેતી નથી. પણ તમને એમની અંદર પૂછવામાં આવે કે લાક્ષણિકતાનો ક્રમ, ધાતુ હેલાઇડ આયનીય લાક્ષણિકતા સૌથી વધારે કોણ આયનીય છે? કોણ થશે? સિમ્પલ. કોણ થશે? સિમ્પલ. જેમની વિદ્યુતઋણતા સૌથી વધારે હશે એ વધારે આયનીય હશે, કારણ કે ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી રાખે છે. બોન્ડ જે ઇલેક્ટ્રોન છે, બોન્ડેડ ઇલેક્ટ્રોન છે બંધમાં. જેમ કે ધાતુ કોઈ પણ હોય, મેટલ, એમની સાથે ફ્લોરિન જોડાય, મેટલ સાથે ક્લોરિન જોડાય, મેટલ સાથે બ્રોમિન જોડાય, અને મેટલ સાથે આયોડિન જોડાય. સૌથી વધારે વિદ્યુતઋણ ઘટક કોણ છે? ફ્લોરિન. તો ફ્લોરિન બધાને ઇલેક્ટ્રોનને પોતાની તરફ પ્રબળતાથી ખેંચી રાખશે, એટલે કે પોતા ઉપર -4, આમના ઉપર પ્લસ, આમના ઉપર -+, -+, પણ સૌથી વધારે માઇનસ કોણ છે? ફ્લોરિન. તો સૌથી વધારે આયનીય લાક્ષણિકતા કોનામાં છે? MF માં, એટલે મેટલ સાથે જ્યારે ફ્લોરિન જોડાયેલો હશે ત્યારે. પછી એઝ એ રેગ્યુલર, પછી MCl, પછી MBr, અને લાસ્ટ પર આવશે MI, મુંબઈ ઇન્ડિયન્સ. ઓકે, સરસ. તો અહીંયા સુધીની વાત હતી. હવે આગળ વધીએ. રાસાયણિક પ્રક્રિયાઓ ખતમ થઈ ગયા પછી આપણે હરેક તત્વના જે વડીલ છે એ ભાઈ થોડાક અલગ રીતે ચાલે છે, એટલે કે એમની અનિયમિત વર્તણૂક જોઈએ છે, બરાબર. તો અહીં આપણે સાઈડમાં જ એમની અનિયમિત વર્તણૂક જોઈ લઈએ કે ફ્લોરિન છે એ અનિયમિત. હવે તમને બધાને યાદ જ છે આપણે નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક જોઈ, જો કે થોડી એવી લેન્ધી હતી, એટલા માટે જે પૂછવામાં આવે છે 2 માર્કમાં અને 3 માર્ક. ઓક્સિજનની અનિયમિત વર્તણૂક મોસ્ટલી ક્યારેય પૂછતા નથી. અને પછી આપણે જોઈશું ફ્લોરિન. તો હેડ ઓફ ફેમિલી છે એમની જ આપણે અનિયમિત વર્તણૂક જોઈએ છે. તો ફ્લોરિનની અનિયમિત
વર્તુળનું. ઓકે, કેમ? સિમ્પલ છે ભાઈ, કદમાં નાનું છે. બાકી કોઈ તત્વો એમના સમૂહમાં કદમાં નાના છે નથી. સૌથી વધારે વિદ્યુત ઋણ ઘટક છે, જેમ કે નીચે તરફ જતા વિદ્યુત ઋણતામાં શું થાય? ઘટાડો. આ બધી એમની પોઈન્ટ છે, તો આપણે એ જ વસ્તુ યાદ રાખવાની. નંબર વન કયું? કદ સૌથી નાનું. નંબર 2 વિદ્યુત ઋણતા સૌથી વધારે. આયનીકરણ એન્થાલ્પી ટોપિક કહી શકો તમે, બરાબર. પછી ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જેમ કે પોતે અવસ્થાની વાત કરો તો વાયુ અવસ્થામાં જેમ નીચે તરફ જતા જશો એમ પ્રવાહી અને ઘન અવસ્થા ધારણ કરે છે. તો બસ આ જ પોઈન્ટ આપણે લખવાના છે. ફ્લોરિન એટલે કે F2 સંયોજનો જોવા મળે છે. એમાં ફ્લોરિનનું કદ સૌથી નાનું હોવાના લીધે બંધ વિયોજન એન્થાલ્પી F2 ની સૌથી વધારે છે, બરાબર. આ જ પોઈન્ટ આપણે લખવાનું. જેમ કે તો ફ્લોરિન તત્વનું નાનું કદ, વધુ વિદ્યુત ઋણતા, FF બંધની વિયોજન એન્થાલ્પીનું, બરાબર છે. FF બંધની વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય સંયોજકતા કક્ષામાં ખાસ ડી કક્ષક તો છે નહીં, ડી કક્ષક નથી, ડી કક્ષક પ્રાપ્ય નથી. જ્યારે જેમ જેમ નીચે તરફ જશો ક્લોરીન, બ્રોમિન, આયોડિન તરફ એમ ડી કક્ષક પ્રાપ્ય છે. તો ડી કક્ષક અપ્રાપ્ય હોવાથી તે હેલોજન સમૂહના અન્ય તત્વોથી અનિયમિત છે, કારણ કે -1 જ ઓક્સિડેશન અવસ્થા બતાવે છે, આગળ જઈ શકતું નથી. તો ફ્લોરિન તત્વ આયનીકરણ એન્થાલ્પી વિદ્યુત ઊર્જા સમૂહના અન્ય તત્વોના વલણો કરતાં થોડી તમને અલગ જોવા મળશે. પછી એ જ રીતે જો ગલનબિંદુની વાત કરવામાં આવે કે પરમાણુ અને આયનીય ત્રિજ્યા, ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પીનું મૂલ્ય સમૂહમાં અન્ય તત્વોની સરખામણીમાં કેવા છે? અપેક્ષા કરતાં ઓછા છે, કારણ કે કદ નાનું થઈ જશે. તમે એક નાના ગોળાને પીગળાવી દો અને આયોડિન જેવા મોટા ગોળાને પીગળાવી દો, તાપમાન કોને વધારે આપવું પડશે? નાના ગોળાને. આસાનીથી ફટાફટ પીગળી જાય છે. તો આ જ રીતે તમે બંધ વિયોજન એન્થાલ્પીને પણ સમજાવી શકો. ઓકે, તો અહીંયા વાત આપણે ખતમ કરીએ છીએ. હાઇડ્રોજનની સાથે જ્યારે ફ્લોરિન જોડાયેલો હોય છે તો ફ્લોરિનનો એ પણ ગુણધર્મ છે કે ફ્લોરિન હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ બનાવે છે, જ્યારે બાકીના તત્વો હાઇડ્રોજન સાથે બંધ બનાવે, મતલબ કે હાઇડ્રોજન બંધ બનાવી શકતા નથી, બરાબર. તો અહીંયા લખી શકો હાઇડ્રોજન સાથે હાઇડ્રોજન બંધ એટલે કે HF બનાવે છે, જ્યારે બાકીના સભ્યો હાઇડ્રોજન બંધ બનાવી શકતા. હા, પ્રબળતા છે હાઇડ્રોજન સાથે, પણ એ હાઇડ્રોજન બંધ કહેવાય નહીં, બરાબર. પછી ફ્લોરિન માત્ર એક જ સ્થાયી ઓક્સો એસિડ બનાવે છે, જ્યારે અન્ય તત્વો ઓક્સિડેશન અવસ્થા જેટલી હશે એટલા ઓક્સો એસિડ એ બનાવી શકશે. તો -1 ઓક્સિડેશન અવસ્થા છે તો એ પ્રમાણે ચાલશે. પણ નીચે જેમ જતા જઈશું એમ ઓક્સિડેશન અવસ્થા +1 થી લઈને +7 સુધી જોવા મળે છે. ઓકે, તો એમની ઓક્સિડેશન અવસ્થા વધશે, તો એ સમૂહ પણ વધારે બનાવી શકશે. અને હાઇડ્રોજન બંધની તો વાત કરી હતી. પ્રબળ હાઇડ્રોજન બંધની હાજરીને કારણે હાઇડ્રોજન ફ્લોરાઇડ પ્રવાહી સ્થિતિમાં હોય છે, જ્યારે અન્ય હાઇડ્રોજન હેલાઇડ વાયુ સ્થિતિમાં તમને જોવા મળશે. HF તમને પ્રવાહી સ્થિતિમાં, બાકી બધા વાયુ અવસ્થાની અંદર જોવા મળે છે. ઓકે, અહીંયા સુધીનું કામ હતું આપણું, પૂરું કરીએ છીએ. રાસાયણિક ગુણધર્મો અહીંયા પૂરા કરીએ છીએ. હવે એક બનાવટ જોઈ લઈએ, પછી આજનો આપણું લેક્ચર ખતમ કરીએ. આપણે ક્લોરીન વાયુ પ્રયોગશાળામાં તેમજ ઉદ્યોગની અંદર કઈ રીતે બને છે, Cl2 ગેસ, એમની અહીંયા વાત કરીશું. તો આપણું હેડિંગ બદલાઈએ અને ક્લોરીનની બનાવટની અંદર આપણે શું જોઈએ છે? બનાવટ પ્રયોગશાળામાં અને ઉદ્યોગની અંદર, પછી એમના ભૌતિક ગુણધર્મો, અને પછી એમના રાસાયણિક ગુણધર્મો, અને પછી એમના ઉપયોગ. તો ત્યાં સુધીનો આપણે એક ટોપિક કવર કરીએ. ઓકે, તો આપણો નેક્સ્ટ ટોપિક Cl2, ક્લોરીનની આપણે બનાવટ. બાકી તમે સિમ્પલ ક્લોરીન, કારણ કે ક્લોરીનની અંદર આપણે એમનું બધું જ જોવાનું છે. બનાવટ છે, ભૌતિક ગુણધર્મો છે, ઓકે. તો બનાવટની અંદર આપણે આગળ વધીએ. કઈ કઈ રીતે Cl ઉત્પન્ન થાય છે એમની આપણે વાત કરવાની છે. તો સૌપ્રથમ બનાવટ પહેલી જ જોઈએ, રિએક્શન અહીંયા લખતા જઈએ છીએ કે જ્યારે MnO2 છે, મેંગેનીઝ ડાયોક્સાઇડ, ફર્સ્ટ રિએક્શન,
મેંગેનીઝ ડાયોક્સાઇડ. ઓક્સિડેશન અવસ્થા તમે ચેક કરી શકો જાતે, હવે તમને ગણતા સરળ રીતે આવે છે. Mnની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે, ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે ત્યાં. જો કે ઓક્સિજન તો ઓલવેઝ -2 જ રહેવાનો છે, પણ જે વેરી કરે છે એ છે એમની સાથે જોડાયેલા ધાતુ. ઓકે, એમની જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરી દેવામાં આવે HCl સાથે, બરાબર છે, ત્યારે મેંગેનીઝ એટલે કે +4 અવસ્થામાં છે અહીંયા, બરાબર, એકોની સાથે ડાયરેક્ટ જોડાઈ જશે Cl સાથે, અને એ બનાવી દે છે MnCl2, મેંગેનીઝ ક્લોરાઇડ. કારણ કે ધાતુ અને હેલોજન ફટાફટ રિએક્શન કરી દીધી. વધારામાં અહીંયાથી ઉત્પન્ન થશે Cl2 ગેસ, અને અહીંયા ઓક્સિજનનું પ્રમાણ વધારે છે અને હાઇડ્રોજન, તો એ બંને શું બનાવી દેશે H2O. તો અહીંયાથી તમને મેંગેનીઝ ઓક્સાઇડની ડાયોક્સાઇડની હાઇડ્રોક્લોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવાથી Cl2 ગેસ ઉત્પન્ન કરી શકાય છે. ઓકે, સેકન્ડ નંબરની વાત કરીએ, પોટેશિયમ પરમેંગેનેટ એટલે કે KMnO4, જાંબલી કલર. એમની પણ તમે HCl સાથે પ્રક્રિયા કરે તો ધાતુ હેલોજન સાથે ફટાફટ પ્રક્રિયા કરે. પોટેશિયમ Cl સાથે પ્રક્રિયા કરી દેશે, શું બનાવી દેશે KCl. શું બનાવી દીધું KCl. એ જ રીતે હમણાં જેમ Mn અહીંયાથી O4 છે, Mn જેમ Cl સાથે પ્રક્રિયા કરી એમ એ પણ Cl સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દેશે MnCl2. ફરી પાછું પાણી તો મળશે જ, સેમ પ્રક્રિયા છે, અને અહીંયાથી શું ઉત્પન્ન થશે Cl2 ગેસ. ઓકે, તો પોટેશિયમ પરમેંગેનેટની હાઇડ્રોક્લોરિક એસિડ સાથેની પ્રક્રિયાથી ક્લોરીન વાયુ ઉત્પન્ન કરી શકાય છે. બરાબર, સંતુલન આપણે જાતે કરીશું. 2KMnO4, 16 HClની જરૂર પડશે. KCl સામે એટલે ઉત્પન્ન થશે 2. બરાબર, અને ત્રીજી જે છે ખાસ ઘણી બધી વખત પૂછવામાં આવેલી છે, ડેકન વિધિ. કઈ વિધિ છે જેને ડેકન વિધિ કહેવામાં આવે છે? ડેકન વિધિને લખી લેજો. 723 કેલ્વિન તાપમાને ક્યુપ્રસ ક્લોરાઇડની ઉદ્દીપકની હાજરીમાં HClની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે હાઇડ્રોજન ક્લોરાઇડની વાયુ એટલે કે હવામાં જે ઓક્સિજન છે એમની સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. તો એ લખી લેજો. આમને ડેકન વિધિ કહેવામાં આવે છે. 4HCl પ્લસ O2 ગેસ સાથે પ્રક્રિયા કરે. સિમ્પલ રીતે શું થશે? વિચારો. હાઇડ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દે છે H2O, 2H2O. શું વધ્યું અહીંયા? Cl. અહીંયા બનશે 2Cl2. ક્લોરીન ગેસ આ રીતે ઉત્પન્ન કરી શકાય છે, અને આમને ડેકન વિધિ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખવું જરૂરી છે, બરાબર ને? ઘણી બધી વખત પૂછેલી છે. એ જ રીતે એક વિદ્યુત વિભાજનની રીત છે, અને આપણે વિદ્યુત રસાયણ ચેપ્ટરની અંદર જોઈ ગયા છે કે NaCl નું સંતૃપ્ત દ્રાવણ લેવાનું છે. મતલબ સાંદ્રતા કેવી હોવી જોઈએ? વધારે. જો તમે પાણી એડ કરી દેશો તો ઓક્સિજન ઉત્પન્ન થશે, Cl2 નહીં ઉત્પન્ન થાય. બરાબર, તો બ્રાઇન જેને કહી શકાય, બ્રાઇન શબ્દ યાદ રાખજો. બ્રાઇન મતલબ કે NaCl નું સંતૃપ્ત દ્રાવણ. બરાબર ને? વિદ્યુત વિભાજનની ક્લોરીન વાયુ એનોડ અને કેથોડ એડ કરી દેશો એટલે ત્યાંથી તમને ક્લોરીન વાયુ ઉત્પન્ન થશે. બરાબર, તો ક્લોરીન વાયુ છે એનોડ પર ઉત્પન્ન થશે, કારણ કે ક્લોરીન માઇનસ ક્યાં આગળ વધે? પોઝિટિવ તરફ. માઇનસ ચાર્જ પોઝિટિવ તરફ આગળ વધે. સોડિયમ પોઝિટિવ છે તો એ કેથોડ તરફ આગળ વધશે, કારણ કે ત્યાં માઇનસ ચાર્જ હોય છે. તો ઉદ્યોગની અંદર ક્લોરીન વાયુનું ઉપપેદાશ તરીકે આ રીત બરાબર છે. બરાબર ને? NaClની દ્રાવણ કરી દીધું સંતૃપ્ત, એમની અંદર એનોડ અને કેથોડ એક પાત્રની અંદર નાખી દીધા, બેટરી ઓન કરી દીધી, એનોડ તરફથી ડાયરેક્ટ Cl2 ગેસ નીકળવા મળશે, કેથોડ તરફ સોડિયમ ધાતુ જમા થવા મળશે. બરાબર, તો જે પ્રક્રિયા આપી ડેકન વિધિ અને આપણે NaCl નું બ્રાઇન એ મોસ્ટલી ઉદ્યોગની અંદર એમનું વાપરવામાં આવે છે. પણ જ્યારે આપણે પહેલી અને બીજી આપી MnO2 અને KMnO4 વડે એ પ્રયોગશાળાની અંદર, તો અલગ અલગ પૂછવામાં આવે પ્રયોગશાળાની અંદર બતાવો તો MnO2 અને KMnO4 વાળું, અને ઉદ્યોગની અંદર બતાવો તો આ થઈ ગઈ પ્રયોગશાળાની, અને અહીંયા થઈ ગઈ ઉદ્યોગ. બરાબર છે? આ રીતે આપણે એને અલગ કરી શકીએ. ચલો આગળ વધીએ. ભૌતિક ગુણધર્મો સારા એવા છે આપણી પાસે. ગુણધર્મો કેવા? ભૌતિકની અંદર શું જોઈએ? તાપમાન એટલે કે ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, પછી કઈ અવસ્થામાં હોય છે, રંગવિહીન છે કે નહીં, તો એ જ લખવાનું છે. ક્લોરીન વાયુ
તો પાણીની અંદર ક્લોરીન વાયુ પાસ કરવામાં આવે છે જીવાણુઓને મારવા માટે. આપણે ઘણી બધી વખત જોઈએ ગળું ક્લોરીન વાયુ જો વધી જાય પાણીની અંદર તો ગળામાં બળતરા થાય. તો ક્લોરીન વાયુ છે ગુંગળામણ, મતલબ વધુ પડતું થઈ જાય તો આપણે શ્વાસ લેવામાં તકલીફ પડે કરે તેવો તીવ્ર વાસવાળો વાયુ છે, બળતરા થઈ જાય. બરાબર ને? હવા કરતાં કેટલો છે? 2 થી 5 ગણો ભારે છે. 2 થી 5 ગણો ભારે છે, વજનમાં હેવી છે. 239 કેલ્વિન તાપમાને તે કલર યાદ રાખતો, લીલાશ પડતા, આપણે ગ્રીનિશ બોલ્યા હતા બરાબર ને જ્યારે કાલે, લીલાશ પડતા યલોઇશ ગ્રીન ટાઈપનો ચમકીલો પીળા રંગના પ્રવાહીમાં રૂપાંતર પામે છે. બસ આ એના ભૌતિક ગુણધર્મો છે. ઓકે, ચલો અહીંયા બતાવી દઈએ છીએ આપણે એમના રાસાયણિક ગુણધર્મો. તો Cl2 યાદ કરો ક્યાં વાત કરી હતી? ફોસ્ફરસ સાથેની પ્રક્રિયામાં, તો ધાતુ સાથે પ્રક્રિયા કરે છે, સોડિયમ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવશે. ઘણી બધી છે. તો ડાયરેક્ટ ધાતુ સાથે એટલે કે એલ્યુમિનિયમની વાત કરો, એલ્યુમિનિયમ સાથે ક્લોરીનની પ્રક્રિયા કરાવી દો, એલ્યુમિનિયમ સાથે Cl2ની, તો એ બનાવી દેશે AlCl3, કારણ કે Lની ઓક્સિડેશન હોય તો +3, Clની -3. બરાબર? બધી ધાતુ નથી, બધા હમણાં સોડિયમની તો વાત કરેલી હતી, સોડિયમ સાથે Clની પ્રક્રિયા કરાવી દો, એ બનાવી દેશે સોડિયમ ક્ષાર. તો ક્લોરીન વાયુ પ્રબળ ઓક્સિડેશન કરતા હોય ધાતુ તત્વો અધાતુ સાથે પ્રક્રિયા કરીને અનુવર્તી ક્લોરાઇડ સંયોજનો બનાવે છે. બરાબર છે? ઓક્સિડેશન કરતા છે મતલબ પોતાનું શું થતું હોય? રિડક્શન. તો Cl2 અહીંયા 0 ઓક્સિડેશન અવસ્થા ઉપર, અહીંયા -3 ઉપર, 0 માંથી -3 એટલે કે ઓક્સિડેશન અવસ્થામાં થયો ઘટાડો. ફરીથી ઓક્સિડેશન અવસ્થામાં થયો ઘટાડો 0 થી -3, મતલબ કે શું થયું? રિડક્શન. અને રિડક્શન કોનું થાય? ઓક્સિડેશન કરતા. તો ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન બધા ઓક્સિડેશન કરતા જ છે સારા રીતે. બરાબર ને? આપણે P4 ની વાત કરી લીધી, યાદ કરો. P4 ની Cl2 સાથે પ્રક્રિયા કરાવી દઈએ, ઓછા પ્રમાણમાં કરાવીશું તો એ બનશે PCl3, વધુ પ્રમાણમાં કરાવી દઈએ તો PCl5, આપણે વાત કરેલી. બરાબર ને? સલ્ફર S8 અણુ સાથે Cl2 ની પ્રક્રિયા કરાવી દો તો એ H2Cl2 જેવા સંયોજનો બનાવે છે. હાઇડ્રોજનની પ્રક્રિયા તો આપણે જાણીએ જ છીએ, હમણાં જ જોઈ હતી કે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરાવી દઈએ તો એ શું બનાવી દેશે? HCl. એ જ રીતે હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ સાથે પ્રક્રિયા કરાવો Clની તો એ HCl બનાવશે અને વધારામાં સલ્ફર ધાતુ અહીંયાથી અલગ થશે. બરાબર છે? તો હાઇડ્રોજન પ્રત્યે ખૂબ જ આકર્ષણ હોવાથી હાઇડ્રોજન વાયુ સાથે સામાન્ય રીતે એ પ્રક્રિયા કરે છે. બરાબર? પછી ડાયક્લોરિન વાયુની વધુ પડતા એમોનિયા વાયુ સાથે પ્રક્રિયા કરાવી દે, વધુ પડતા. બરાબર? એમ કે NH3 અને Cl. ચલો શું બનાવશે? બોલો. બરાબર છે? તો અહીંયા બની જશે NH4 એમોનિયમ આયન અને સાથે સાથે ક્લોરીન માઇનસ એટલે કે એમોનિયમ ક્લોરાઇડ અને N2 ગેસ અહીંયાથી અલગ પડે છે. આ આપણે N2ની રાસાયણિક પ્રક્રિયાની અંદર જોયું હતું. બરાબર? વધુ પ્રમાણમાં એટલે કે 8 મોલ લીધા છે, વધુ પ્રમાણમાં કરાવો ત્યારે. પરંતુ જો ઓછા પ્રમાણમાં આપણે કઈ રીતે? અહીંયા આપણે એમોનિયાને વધુ લીધો છે, હવે એમોનિયા ઓછો કરી દઈએ અને આપણે Cl2 વધુ લઈએ તો NH3 Cl2 વધુ લઈએ, અથવા તમે કહી શકો કે એમોનિયા વધુ લીધો, હવે એમોનિયા ઓછો લઈએ તો Cl2 ઓટોમેટિક વધી જશે. તો પ્રક્રિયા થોડી ચેન્જ થઈ જશે અને બનાવી દેશે NCl3. બરાબર છે? તો શું બનાવી દેશે? NCl3 નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ, નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ, અને અહીંયાથી ઉત્પન્ન થશે HCl. જો આ પ્રક્રિયા અગત્યની છે. વધુ પ્રમાણમાં એમોનિયા રાખશો તો એમોનિયમ ક્લોરાઇડ બનશે, અને વધુ પ્રમાણમાં Cl2 રાખશો અથવા વધુ યાદ રાખવું એના કરતાં એમોનિયા વધુ રાખો તો એમોનિયમ ક્લોરાઇડ, એમોનિયા ઓછો રાખો તો નાઇટ્રોજન ટ્રાઇક્લોરાઇડ. આ સંયોજનો બનાવે છે. હજી એક રિએક્શન છે જે બોર્ડની અંદર પૂછાઈ ગયેલી છે, જૂના પેપર જોઈશું એટલે તમને ખબર પડશે. બરાબર? અહીંયા લખીએ છીએ આપણે, ખાસ અગત્યની છે. જો NaOH સાથે પ્રક્રિયા કરાવવામાં આવે, 2 NaOHની પ્રક્રિયા લખું છું એટલે જેથી તમને યાદ રહી જાય. NaOH અને Cl2, સિમ્પલ વસ્તુ છે. સોડિયમ Cl સાથે જોડાઈને શું બનાવી દેશે? NaCl. યાદ રાખજો, હું અત્યારે નથી લખતો. બરાબર? એક બીજું બનાવશે NaOCl. બરાબર? જેને કહેવામાં આવશે હાઇપોક્લોરાઇટ. અને વધારાનું પાણી અગત્યનું નથી આપણા માટે, છે NaOCl, હાઇપોક્લોરાઇટ. હજી એક પ્રક્રિયા લખું છું
અહીંયા લખું છું NaOH પ્લસ Cl2 ની પ્રક્રિયા કરાવો તો બનાવી દેશે NaCl અને NaClO3. આ અગત્યનું છે, NaOCl અને NaClO3, બરાબર, જેને ક્લોરેટ તરીકે ઓળખવામાં આવે છે. આ છે સોડિયમ હાઇપોક્લોરેટ, આ છે ક્લોરેટ, બરાબર. અને વધારામાં પાણી તો છે. ચલો, બંનેમાં ફરક શું છે તો ખાસ યાદ રાખી લેજો. ઠંડા અને મંદ NaOH સાથે પ્રક્રિયા Cl2 ની કરવામાં આવશે તો સોડિયમ હાઇપોક્લોરાઇટનું મિશ્રણ મળે છે. સોડિયમ હાઇપોક્લોરાઇટ, ઓકે. અને ઠંડા કરતા વિરુદ્ધ ગરમ, અહીંયા કેવું છે મંદ, અને અહીંયા કેવું થઈ જશે સાંદ્ર. ગરમ અને સાંદ્ર સાથે પ્રક્રિયા કરાવશો તો ક્લોરેટ સંયોજનો તમને અહીંયા મળે છે. યાદ રાખજો, પૂછાઈ ગયેલું છે બોર્ડની અંદર કે ચલો રિએક્શન આપો ઠંડા અને મંદ NaOHની ક્લોરીન સાથેની તો સોડિયમ હાઇપોક્લોરાઇટ, જ્યારે ગરમ અને સાંદ્ર સાથેની ત્યારે આલ્કલી સાથે પ્રક્રિયા કરતી આપણે ક્લોરાઇડ અને ક્લોરેટ આપે છે. સોડિયમ ક્લોરાઇડ તો છે જ, બંનેની પર પાણી કોમન છે, માત્ર ચેન્જ શું થાય છે, એક રિએક્શન ચેન્જ થાય છે, ઓકે. તો આ એક રિએક્શન હતી. પછી ભીંજવેલા ચૂનાની વાત કરવામાં આવે, જેને લાઈમ આપણે કહીએ છીએ, બ્લીચિંગ પાવડર તરીકે કાર્ય કરે છે. બ્લીચિંગ પાવડરનું સૂત્ર તમે ધોરણ 11 ની અંદર પણ ભણી ગયેલા છો, તો પણ એ યાદ રાખી લેવાનું છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ એમની Cl2 સાથે પ્રક્રિયા કરાવી દઉં તે બનાવશે CaOCl અને ટ્વાઇસ, સાથે સાથે કેલ્શિયમ ક્લોરાઇડ અને પાણી, બરાબર. આ બ્લીચિંગ પાવડરનું સૂત્ર છે CaOCl2, યાદ રાખજો, MCQ ની અંદર પૂછવામાં આવે છે. તો તમે ડાયરેક્ટલી સંઘટનો પૂછો કે બ્લીચિંગ પાવડરના સંઘટકો કેટલા છે તો ડાયરેક્ટલી તમારે લખવાનું થાય CaOCl2, બરાબર છે. એમની સાથે કેલ્શિયમ ક્લોરાઇડ, એમની સાથે આપણે મળ્યું પાણી એટલે કે 2 મોલ ઓફ H2O, અને સાથે સાથે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. આ એમના સંયોજનો છે, ઓકે. હવે મિથેન ગેસની પ્રક્રિયાની વાત કરવામાં આવે, કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, મિથાઇલ ક્લોરાઇડ છે, એ સંયોજનો પણ મળે છે. નીચે લાસ્ટ લાઈન આપણે એમની રિએક્શનની લખી દઈએ. જેમ કે આપણી પાસે છે અલ્ટ્રાવાયોલેટ કિરણની હાજરીમાં આ પ્રક્રિયા થશે, ઓકે. તો CH4 ની પ્રક્રિયા Cl2 ગેસ સાથે UV લાઇટની હાજરીમાં કરતા હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જશે. કોની સાથે? ક્લોરીન સાથે. હાઇડ્રોજનનું વિસ્થાપન થઈ જશે ક્લોરીન સાથે. એક હાઇડ્રોજન જતો રહ્યો એક Cl સાથેથી બની ગયું -HCl, દૂર થઈ ગયું, અહીંયા બનશે CH3Cl. શું બનશે? CH3Cl. આ પ્રક્રિયા લાંબી છે, જ્યાં સુધી હાઇડ્રોજન છે ત્યાં સુધી તમે પ્રક્રિયા કરાવી શકો છો. ફર્ધર પ્રોસેસ કરતો Cl2 સાથે UV લાઇટની હાજરીમાં તો હજી એક હાઇડ્રોજન અને Cl નીકળી જશે, એટલે કે -HCl, CH2Cl2. આ થઈ ગયો મિથાઇલ ક્લોરાઇડ, આ થઈ ગયું ડાયમિથાઇલ ક્લોરાઇડ, બરાબર. જેમ જેમ તમે આગળ વધશો એમ એમ આ પ્રક્રિયા આગળ, જ્યાં સુધી હાઇડ્રોજન છે ત્યાં સુધી. હજી લઈ લો એક પ્રક્રિયા, Cl2 ની હાજરીમાં UV લાઇટ, હજી એક હાઇડ્રોજન નીકળી જશે, શું થઈ જશે? CHCl3. 2 હતા ત્યાં 3 થઈ ગયા, Cl વધી ગયા, હાઇડ્રોજન ઓછું થઈ ગયા. આ છે ક્લોરોફોર્મ. શું થઈ જશે? ક્લોરોફોર્મ, જેને સૂંઘીને થોડા ટાઈમની અંદર બેભાન થઈ જાય. હજી એક હાઇડ્રોજન છે, મતલબ કે પ્રોસેસ થશે. Cl2 ની UV લાઇટની હાજરીમાં બનશે CCl4, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. CCl4, કાર્બન ટેટ્રા ક્લોરાઇડ, બરાબર છે. આ જ રીતે તમે જેમ મિથેનની પ્રક્રિયા કરી એમ ઇથેનની પણ પ્રક્રિયા કરી શકો. C2H4, ઇથીન દ્વિબંધ હોય છે, કાર્બન કાર્બન વચ્ચે હાઇડ્રોજન 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 ને હાઇડ્રોજન. આ પ્રોસેસ પણ તમે અહીંયા કરી શકો, ઓકે. તો આટલી પ્રોસેસ આપણે જોઈ. હવે ક્લોરીન જળ, બરાબર, જેમ વધારે પડતું ક્લોરીન જળ છે, ક્લોરીનની તમે પાણી સાથે પ્રક્રિયા કરાવી દો તો HCl ને HOCl બનાવે છે, પીળા રંગનું. એની રિએક્શન આપણે અહીંયા લખી દઈએ છીએ. Cl2 ની તમે H2O સાથે પ્રક્રિયા કરાવી દો, HOCl. Cl2 અહીંયા 0 માં, ઓક્સિજન -2, ક્લોરીન +1, હાઇડ્રોજન +1, બરાબર. શું થયું?
ઓક્સિડેશન 0 થી +1 ની અંદર. તો પીળા રંગ ગુમાઈ દે છે. HOCl હાઇપોક્લોરસ એસિડ શું થશે? અને હાઇપોક્લોરસ એસિડ સંયોજન બનાવે છે અને સાથે સાથે નવજાત ઓક્સિજન પણ આપે છે. ચાલો, ફેરસ સલ્ફેટ સાથેની H2SO4 ની હાજરીમાં Cl2 ગેસ સાથે જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ફેરસ એમના જે સંયોજનો છે બ્લીચિંગ ગુણધર્મ ધરાવતા એ સાથે બનાવે છે. સોડિયમ સલ્ફાઇડ છે, એની ક્લોરીન સાથે પ્રક્રિયા કરાવી દો તો એ પણ તમને Na2SO4 જેવા સંયોજનો બનાવે છે. ઓકે, તો આ બે પ્રક્રિયા બાકી હતી એ પૂરી કરી. હવે ઉપયોગની અંદર લાસ્ટ ટોપિક આપણો છે ઉપયોગ. તો ઉપયોગ આપણે સિમ્પલ રીતે ડાયરેક્ટલી બતાવી શકીએ. અહીંયા આપણે સાઈડમાં બતાવી દઈએ. ઉપયોગમાં શું કરશું? તો આપણે પહેલાં જ કરી કાગળ અને શણની બનાવટમાં, શણિયું જેને કહેવામાં આવે છે, લાકડાનો જે સોલ છે, ભૂકો વધે છે, એને બ્લીચ કરવામાં, સાફ સફાઈ કરવામાં ક્લોરીન વાયુ ઉપયોગી છે. તો બ્લીચિંગ માટે ઉપયોગી છે. પછી એ કાગળ હોય કે શણ હોય, બરાબર ને, એ યાદ રાખજો. પછી સોનું છે, પ્લેટિનમ, એમના ડિસ્કશનમાં સોનું અને પ્લેટિનમ યાદ રાખજો. દવા, રંગકો, કાર્બનિક સંયોજનો બનાવવા. મેં વાત કરી તેમ પીવાના પાણીને શુદ્ધ કરવા માટે, બેક્ટેરિયા રહિત કરવા માટે, પીવાના પાણીને બેક્ટેરિયા રહિત કરવા માટે, બરાબર ને, જ્યારે ગવર્મેન્ટનું પાણી આવતું છે એમની અંદર ક્લોરીન વાયુ હાજર જ હોય છે, બરાબર. જીવાણુમુક્ત રોલ ડાયક્લોરીનનો ઉપયોગ થાય છે. ચલો, હવે બે અગત્યના સૂત્ર લખી લો. ક્યાં લખી દો? અહીંયા ઉપર જ લખી દઉં, બરાબર. યાદ રાખજો. ફોસ્જીન વાયુ COCl2, COCl2 આને શું કહેવામાં આવશે? ફોસ્જીન. યાદ રાખજો આમને ફોસ્જીન. સૂત્ર ડાયરેક્ટલી 1 માર્કની અંદર પૂછવામાં આવે છે. ફોસ્જીન COCl2. બીજું લખું છું CCl3, NO2, CCl3NO2 આને કહેવામાં આવશે અશ્રુ વાયુ. આ શું આવવા મળશે? બરાબર. અને ત્રીજું અહીંયા લખું છું માસ્ટર્ડ વાયુ. આનું MCQ બોર્ડમાં પૂછાઈ ગયેલો છે. અશ્રુ વાયુ પણ પૂછવામાં આવે છે. માસ્ટર્ડ વાયુ પૂછવામાં આવે તો સિમ્પલ રીતે તમે ક્લોરીન સાથે CH2 વચ્ચે સલ્ફર, ક્લોરીન સાથે CH2 વચ્ચે સલ્ફર. આ જ વસ્તુ અહીં પછી કોપી કરી દેવાની. CH2 અને Cl લો, બરાબર છે. તો તમે સિમ્પલ રીતે લખવું હોય તો લખી શકો છો. CH2 કેટલી વખત છે? 2 વખત. સલ્ફર અને ક્લોરીન પણ કેટલી વખત થઈ જશે? 2 વખત. અથવા Cl ને અહીંયા એડ કરી દો. ઓકે, ફરીવાર લખીએ જેથી વધારે યાદ રાખવાનું જ છે. Cl સાથે CH2 વચ્ચે સલ્ફર મૂકી દો ને આ વસ્તુ અહીંયા પાછી કોપી મારી દો. CH2 Cl. આને કહેવામાં આવશે માસ્ટર્ડ વાયુ. આ બધા જ કેવા છે? ઝેરી વાયુઓ છે, બરાબર છે. જેવા ઝેરી વાયુની બનાવટમાં પણ એમનો ઉપયોગ થાય છે. બધાની અંદર જો Cl હાજર છે, Cl હાજર છે અને Cl હાજર છે. ઓકે, તો આ થઈ ગયા એમના ઉપયોગ. 3 વાયુ યાદ રાખવાના છે. ફોસ્જીન, ફરી અહીંયા લાઈન કરી દઈએ છીએ. ફોસ્જીન મતલબ કે COCl2, અશ્રુ વાયુ મતલબ કે CCl3NO2 અને માસ્ટર્ડ વાયુ, માસ્ટર્ડ ગેસ મતલબ કે CH2 Cl 2 વખત અને સલ્ફર એમની સાથે જોડાયેલું. ઓકે, ફરી અહીંયા લખીએ CH2 Cl કેટલી વખત? 2 વખત આમની સાથે સલ્ફર. આ રીતે શોર્ટમાં તમે લખી શકો. પણ ફૂલ ફોર્મ પણ યાદ હોવું જોઈએ. ઘણી વખત MCQની અંદર ફૂલ ફોર્મ પૂછવામાં આવે. તો આજનો લેક્ચર અહીંયા સુધી. હવે આપણે આગળ વધીશું નેક્સ્ટ લેક્ચરની અંદર.